ખેતર બોલી કે ભાઈ આ વતન ઉતરજુન આ કેસ પાણીમાં અર્પણ કરજો અને જો મારા બારની વિહતના ભગવાનજી લેવા ભાઈ હું તમારી માતા છું જો કદાચ લાખણીજી ભેગા મારા વિહત મેળવીનો બેહણા છે બળદેવ અને 2019 સાલ છે ત્રીજો મહિનો ત્રીજો મહિનો 9 તારીખે જો શનિવારે બોલતી છું આ 12 મહિના થઈને આનો આ દાડો મારો દેવનો રંગ ના બતાવું મારું નામ જોહરભાઈ નીતિન જીગર લાવી સા મે નીતિન લાન વીન સાન મે લાર્યો એ લાખુનો છે વિષય મારો વિહતનો છે સા મારો સિકતોનો છે મા મારો મેલડીનો છે આ ચારે ભેગા કરીને જો સાથિયા ના પૂરી દઉં મારું નામ બાકી છે મારી ગુનાના નાયણભાઈ મારી પંચો વિનુભાઈ બધાની જરૂર છે બધાની હું વિહાદીન છું કે ગળામાં પહેરવા હીરાની જરૂર હોય ઓગળિયામાં વેટીઓને મઢાવા હીરાની જરૂર હોય રાખીએ તો રોડ ઉપર પથરા પડ્યા હોય એની વિનુભાઈ જરૂર હોય પણ તમે પથરો પડ્યો હોય એટલે એને પાટું મારી એક કોળા કરી દો પણ જે દાડ એના એ રોડે નીકળ્યા હોય ચાર કૂતરા આજુબાજુ વેચાઈ તંદાર પથરાની ગણતરી થાય વગર અત્યારે તમે લાકડી તો રાખતા નહીં કોંજીભાઈ જેવા રાખી છે એટલે એ પથરા જો પડ્યા હોય એને પડ્યા રહેવા દેજો પણ હું લેબા વિહત પૂછું કરે પરાના ગોગોળો ભાઈથી ના કાઢ્યા હાજી પર ને ઢોલી વગાડું વળવી આખું દધલપુર ટટલ વટલ થઈ ગયું પણ હું વિહતીનું છું આવા દેવ કહી રહ્યા છું આવી માતાઓ આવા ગોગા કહી રહ્યા છું લેબા ભાઈ જો હું તોહરિયા વડની ભયા માતા આવી છું એ મારી પંચો માતા આવી
લાકડી જીવણાની માતા એમ પૂછું રાખે વિનુભાઈ કોમને મારા નામના કંકુ સોટલા કરી માર્કર પેનોથી કંકુત્રીઓ લખી દેતો પહોંચીન મોણસા પહોંચીન ઉમર પરે પહોંચીન ખાખડી આવી પણ ઓમને માર્કર પેન થી લખી હતી પણ જે દેવને જે ગુગાઓ જોડે જાય એમને પાછા કંકુના ચોરલા કરી વધાઈ હતી પણ તમારી માર્કર પેન નો હિસાબ બળદેવ મારી પંચોજો અંબાજીના કંકુથી કદાચ ઘૂટીન ચોરલા કરીને ઉપર સોટડા આવ્યા છે તો આ જગા ઉપર લેબા વિહે દેવું કીધું એ ચલો એ હાલો કરો મદાઈ ભડકો તો માણસો ને નડે જલાભાઈ વિનુભાઈ મારી પંચો ભડકો તો માણસ ને નડે મને વિહેત ને લાખું ને નહીં આજ 9 તારીખે બરોબર 10મા દાડે તમે ભડકો કહો નકર મારા તો એ દાડ ઓળસ છે અને જો એ ભડકો હોત તો વસ્તી પગે ના લાગતી અને ભડકાની અંદર સત છે એટલે વસ્તી ઘેરથી લોટામાં પાણી ધોણી ખજૂરના હાયડા લઈને ન જતી ભડકો હતો પણ એ ભડકો હોળીના દાળ મારા હોળીના અગ્નિ પ્રગટાવો કાળા મોથાનું મોનવી લેવા અને હોળીનો જે પ્રકાશ પડે એ હોળીનો પ્રકાશ પડે હું લેવા દેહુણાના બારની ભયા માતા આવી છું આ નીનો પ્રકાશ જો તારી પેઢીમાં અજવાળું ના કરી દઉં મારું નામ બારની માતા ના કહેવાય આજ મારા વિહેર મેલની 75 લાખના ઘેર અવસર હતો ઈના ઘેર વિવાહ હતા અને વિનુભાઈ તમે કોકના વિવાહ જો એટલે બજારમાં ઉભા રહીને કવર વારો કે ભાઈ કવર આલને ફલાણા ત્યાં જવું છે કવરમાં કોક મેલવું પડશે એમ હું વિહેર એમ પૂછું કે આજ કડીની કે કલોલની બજારમાં ફૂલ નતો કીધું ને હું છે વાતો હું છે કે બુવાજી તમે સંદેશ નહીં વાંચ્યું કીધું ના કે ધોધલપુર તમારી ગાડી કલોલમાં મેં માતાએ જોઈ હતી પણ તમારી ગાડી ફૂલ લીધા વગર પાછી પડી એટલે મારા ભુવાન ખબર પડી કે આપણે ખોટું પેટ્રોલ બાળવું નહીં પછી તમે ચા પીવડાવી મારા ભુવાન કીધું શું છે કે કલોલના કડીની બજાર એમ કહે છે કે સંદેશ નહીં વાંચતા કીધું ના કે આ ધોધલપુરમાં વાઘોળના ઘેર લાખણીજી 75 વિહત મેલનીજી પધરામણી છે બધા ફૂલના ખડા વાઘોળના નેહડન ધોધલપુરના ગોદરે ઉતરી ગયા છે અને જો મને આટલા ઉતરી આવ્યા છો તો બળદેવ જો દુનિયા જોવા આ નેતાળો તાપીને આટલા ના લાવી દઉં મારું નામ દેહુડાની માતા માતા
પૂનમનો દાડો ઉગા બળદ્યો અને હું દેહોણાના બારની વિનું માતા આવી છું વો મારી પંચોમો હરીફ તાલુકાની માતા આવી સંજય એટલે પેલો ખાલી કુટસે થોડો એને જોવા દો નકર રખવા કરશે ભાઈ પણ હું વિહત આવી છું લેબા મારી પંચો ક્યાં અવસર છે મોડવા છે હવે કોઈ પથ્થરા મેલ્યા છે હવ છાતી ઉપર પથ્થર રાખીને આવો 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 કરી જામ કે મારા ઘર એકલા અરસ પરસ છે પણ વિનુભાઈ બે ત્રણ ઘર થી મામલો આમ કદાચ બે ત્રણ ઘરે જો કદાચ બળદેવ આ ગજબ કર્યો છે આ રૂપ કર્યું છે અને ગુરુ પૂનમનો દાડો ઉગલ હર મહિનાની પૂનમનો દાડો ઉગલ લેબા મારી પંચોમું ભરપૂર ચુવાડની માતા આવી મોટા હું ગળાના આલી માતા આવી હું પંજીબી કળહાપુર ચારી દેવાલની માતા આવી એટલે હાલ પછી તો લાગતા જ નહીં એ તો ઘટમાં લાગે છે પણ હું માતા એવું કહેતી છું જલાભાઈ પણ બાપા બરોબર જ બોલે છે કારણ કે ભાઈ એવું કામકાજ છે જલાભાઈ નું કે તમારે જો સેવાકના જોડે છક્કા જોવા હોય તો એની ઉપર તમારે બાઉન્સર નો મારો કરવો પડે એટલે વાનું કેવું છે આડું આડું બોલું તા બસ હું વિહત જલાભાઈ એવું પૂછું ગુરુ પૂનમનો દાડો ઉગશે અને પેટોડે મેળો વેરાહ અને હું જીવનની માતા બોલતી છું બળદેવ મારી પંચો લેવા અને મારા વિહતના ભગવાન જીનું દોહરિયા બળદી માતા આવી છું વિનુભાઈ ધૂણો કોંજીભાઈ 10-15 જાતની છે પણ જો કદાચ એક લેરું આ હાડમાં હું લીલું મકવાણીની માતા આવી છું ને ભાઈ અને મારો વિહત તો ભગવાન બોલતો છે વિનુભાઈ એમ મારી પંચો વગર માતા આવી હવે આ ચંદ્રીસન એક દાડો બે કણ પડો છે અને એક કણ પરમો ઈશ્વરભાઈ વસ્તી 25 વર્ષથી મતતી હતી અને મારા ભુવા વિનુભાઈ પેન્ટ શર્ટ કરીને ધોળવા આવ્યા ઉમતપરાનો ગોગો તેત્રોદનો ગોગો હાજર ને માતા આવી અને કીધું કે ધના તારા ઘરનો વાજો વાજી રહ્યો અને હું વિહત આવી અને એવું કીધું કે દુનિયામાં જગત ના ખોદા પણ એક માટે ફોફો છે 4 વખત મારી વિહતની 4 વર્ષ વાળ જોવો ધના અને એક નહીં કદાચ તારા ધનાના બેઠે તારા સહારના 2 છોકરા આલું અને 2 છોકરા આલું તો કોઈ દિશા ફરતો નહીં ખાલી સદાજ પરાનો મારક ખોરી કરતી અને 2 છોકરા આલી જો હું મારી પંચો વગાડ માતા આવી માતા આવી ભયા મારી પંચો લેવા દેરું આવ્યું મુઢેરાના મિયાનું વિનુભાઈ હું વિહાની બોલી પડ ગયો મારી પંચો હોના જેવો અવસર થઈ ગયો
પણ શિકોતર એવું બોલતી હતી વિનુભાઈ હમણાં કર્યા મારા ગોઠવેલા હોય મારા દેવના કોઈ બી વસ્તુ ગોઠવેલી હોય તમે 5 જણ હોયથી આગા પાછા થઈને એ વાત બગાડવાની કોશિશ કરતા જે નક્કી થઈ ગયું થઈ ગયું એટલે તમને માતાએ ખાલી હીટ આલી અને મારા પોતો જે ધૂણીને બોલેલા એ તો ફરીથી વસ્તીને આવવું જ પડ્યું પણ શિકોતર એવું બોલી કલ્યા બળદેવ મારી પંચો જે મારા ગોવિંદ વિહાની શિકોતરની જે વાતો ગોઠવેલી છે 5 જણના વચ્ચે હવે કાળા મોથાનું માનવી ગમે તે કે તમે એ વાતમાં ના ઉભા રહેતા પણ મારા લાખો વિહત મેળની શિકોતરના લાભમાં ઉભા રહેજો બળદેવ અને કોકનો તો વિનુભાઈ મારી પંચો આટલા પાણીમાં તરી જઈ અને તારા ગોગળમાં તો જો માટીમાં ના તરવી દઉં મારું નામ દેહુડાની માતાના દેવડો બીજા કઈ પરાના સેવા આ જાય તો પેલા તો રમેલ જાય પાછી બાકી બીજા કઈ પરાનો રબારી પેલા કઈ પરાન જાય તારા પેલા લોકો પણ હું હું જીવન બાળકી માતા બોલતી છું બળદેવ વભળજે ભયા આ મારી પૂનો બેહીની મારી દીકરીઓ વિનુભાઈ બેહીની છે અને હું વિહેદ અહીંયા હાથ અડાડ્યો કીધું હમણાં કે હોય પથ્થર પણ ગુરુ પૂનમનો દાડો ઉગે બળદેવ અને પથ્થર મિલ્યા ને એનો હિસાબ આલવા નાનકડું મારું નામ શત્રુ મને રંજન જઈનો લેબો જઈનો આગાઈ મારી ગુહરિયા વડલાની મારી ગોપી મનોરથા માનતી હેતવઈ ફગુનો વાલેસી તો ખરું પણ ભેગી ચા પીધી બધા આયા જેને તે ચા પીધી તે જેને ચા પીવરાઈ બધા ખાલી ખટકા ઉભા છે પણ કોઈનું આયાનું પરમણ બળદેવ જોડા નહીં મળે તો રાજુ હું ગોળની રાખણીથી વિશેષ શિકોતરને મેળવી આપી જો તમે તમારા ગાડીઓના ટાયરના પેટ્રોલ મળે તો હમણાં હું પાડ્યો છે તો બળદેવના જોઈ મસ્તી આવી હોય તો બળદેવ જોડે હિસાબ ના માંગતા મારા વડની માતા જોડી માંગજો વિનુભાઈ અને બળદેવ જો હિસાબ આલવા નાનકડું મારું નામ તો અધલપુરના રબારી માતાના કહેવાય બોલો વિહે ઈશ્વરભાઈ સૈયા